એમ છો બધા? જો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જો આજની સવાર થઈ ગઈ છે, બધાને આજના જય શ્રી કૃષ્ણ, ગુરુદેવ દત્ત, પપ્પા સીતારામ. જો મારા કપડાં ધોઈ ગયા, હજી કચરા પોતા બાકી, રસોઈ બાકી, બધું બાકી છે. મારી એક જગ્યાએ અત્યારમાં જવાનું છે, તો પહેલાં ફટાફટ જઈ આવો, પછી તમને બધાને આવીને મળું. એક પછી એક કામ ચાલુ છે, જ્યાં એક બ્લાઉઝ સિવાઈને દેવાનો છે, બહુ બધું કામ બાકી છે આજથી. તો આજે મારા ખનકબેનને રજા છે, આજે મારા સાસુને બી રજા છે, એટલે એવું બધું થોડું ચાલુ છે કામ. અને જો મારે ખનક કપડાં વારે છે, મારે એક જગ્યાએ જવાનું છે, મારે બ્યુટિક પર પણ જવાનું છે કદાચ, તો બ્યુટિક ઉપર પણ જઈ આવું અને જે કામ લેવા દેવાનું છે બધું પતાવી આવું, અને પછી તમને બધાને મળું કે આગળ શું કરું છું. એને જો મારે ખનક કપડાં સંકેલે છે, એને પણ પરીક્ષા તારીખ આવી ગઈ ખનક પરીક્ષાની. ઓહો હો, જો ખનકબેનને ચોથા મહિનાની 4મી તારીખ આવી ગઈ છે, એટલે બકરી ડબ્બામાં છે. આવું બધું ચાલી રહ્યું છે, અને હવે જોઈએ એના પછી થોડાક દિવસ પછી બકરી ડબ્બામાંથી બહાર નીકળશે. હા, જો બકરી ડબ્બામાંથી બહાર નીકળશે, દાદાગીરી તો એટલી જ છે, પરીક્ષા આવે કે જાય કે ફેર નહીં પડતો, એવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો ફરી મળું. આજની શરૂઆત થઈ ગઈ છે નવા દિવસ અને નવા બ્લોગ સાથે. કેમ છો? જો હું આવી ગઈ મારી જગ્યાએ, ઝાંકી આવી ગઈ, બ્યુટિક જઈને આવી ગઈ, બધું કામ પતાવીને આવી ગઈ. હવે જો ફટાફટ રસોઈ પાણીની તૈયારી, મસ્ત ડુંગળી બટેકાનું શાક અને રોટલી. મારી માટે થોડી ખીચડી કરશે, મારી તબિયત નહીં સારી, કારણ કે હજી મને તબિયત નહીં સારી છે, થોડો પેટનો દુખાવો છે. બીજી તકલીફ કશું નહીં, પણ થોડી વાર થાય એટલે પેટમાં એવી જોરદારની દુખાવે છે ને, એનું કારણ છે એક જ કે મને શરદી ઓલરેડી બહુ જ થઈ ગઈ છે. ઠંડુ પાણી કુલરનું પીધું છે મેં અહીંયા આગળ એને. જો હવે એક બ્લાઉઝ કટિંગ કરવું છે, વાસણ ઘસવા છે, એટલે ફટાફટ પહેલાં રોટલી લોટ બાંધું, કારણ કે 1 વાગતા પાણી આવી જશે મારે. 12 વાગી ગયા છે, એટલે શું રોટલી શાક તો વઘારતા વાર ના લાગે, પણ રોટલી બનાવતા વાર લાગે, એટલે સમારે તૈયાર રાખું. કુકર ધોવાનું છે, પાણી આવે એટલે કુકર ધોઈ અને ફટાફટ શાક વઘાર દઉં. ત્યાં સુધી રોટલી લોટ બાંધીને રોટલી કરવા માંડી. 6-7 ખરસીલી કરું, 6-7 એને પપ્પાની કરું, બધી 25 રોટલી કરવાની કરીને ફટાફટ મારી માટે ખીચડી મૂકી દઉં, થોડી સાઈડમાં પડવા જ અત્યારથી મૂકી દઉં. આવું બધું ચાલી રહ્યું છે. આજે ખનકબેનને રજા છે, કાલથી ખનકબેનને મને લાગે છે રેગ્યુલર કે કાલે કે કઢી વાગ્યાની ટાઈમ છે જ. એક પછી એક ડકા ચાલે છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. રસોઈ પાણી રોટલી કરી, કામ હજી કરવાનું છે. આજે તો બહુ મોડી ઉઠી છું, રાત્રે બહુ મોડું થઈ ગયું. હર્ષિલ આજ તો મારો બ્લોક નહીં મૂક્યો ને? હે જો આવું બધું 1 મિનિટ પછી કામ ચાલુ છે. જે એડિટિંગ અમારે અહીં આગળ હમણાં નેટનો બહુ પ્રોબ્લેમ છે, એટલે એડિટિંગ થતું નહીં. મારો બ્લોગ વહેલો મોડો મળશે તમને બધાને, કારણ કે ઓલરેડી 2 પેન્ડિંગમાં પડ્યા છે. એવું છે, આખી રાત મૂકે તો અપલોડ નથી થતો, એવું છે બધું. કંઈ ચલો કંઈક વિચારીએ તો પછી. વાઈફાઈ છે તો બી પ્રોબ્લેમ રહે છે, તો રસ્તો કાઢવો પડશે, એવું છે. સારું, ચલો મળીએ ફરી. કેમ છો બધા? આજે સવારે મળ્યા હતા, પછી અત્યારે ફરી મળીએ છીએ. જો મારી દેરાણી રજા આપી દીધી, ઘરે લાવી દીધી છે, લાવે છે, રસ્તામાં છે, અને છઠ્ઠીની તૈયારી કરવાની છે અમારે, એટલે આગળ મારો બ્લોગ જોતા રહેજો. કે જો 7:30થી કંઈક 9 વાગ્યા સુધી ટાઈમ છે. મારા નણંદ નીકળી ગયા છે, હમણાં એ પણ 10-15 મિનિટમાં પહોંચી જશે. પછી અમે 2 જણ જઈએ છીએ મારા દેરાણી ઘર. મારા દેરાણી ઘર નજીક જ છે, 10 મિનિટનો જ રસ્તો છે, એટલે અમે જઈએ છીએ ત્યાં છઠ્ઠીમાં. પછી હું તમને આગળ બતાવીશ ત્યાં ગાડી છઠ્ઠીમાં અમે શું કરીએ છીએ, શું નહીં. મારી દેરાણી છે, મારા નણંદ છે, પછી એમને ભાણીબા એવા છે, એ છે, બધા કેટલાય છે. હવે જોઈએ આગે હોતા ક્યાં. અને અમારું નાનું મેં તમને કીધું કે બેબી બોય છે કે બેબી ગર્લ છે, એ હું તમારી જોડે આજે ચોક્કસ શેર કરીશ કે મારી દેરાણીને શું આવ્યું છે. અને એની છઠ્ઠી આજે અમે કરવાના છીએ, એટલે મેં આખો વિડીયો તમને આજે
બતાવીશું. એટલે નાનું નાનું અમારું બેબી ઘરે આવી ગયું, અમે બહુ જ રાજી થઈ ગયા, કારણ કે દવાખાના તો ચિંતા થાય, ભલે આપણે જઈએ નહીં, આવતા જતા તો બી એમ કે ઘર જેવું તો એડજસ્ટ થાય નહીં, અને આ બધીમાં દવાખાને તો રહેવું પડે એવું પણ હતું એના હિસાબથી. કંઈ નહીં, ચલો બાપજી મહારાજ કરે, અમે બધા ગુરુદેવ મહારાજને બહુ જ માનીએ છીએ. અમારા બાપજી મહારાજ કરે, માં કાળીમાં કરે, બધાએ કરે, સારું કરે, અને એને ઘરે લાવી દીધી આજે. અને આજે હવે છઠ્ઠી છે, થોડી વારમાં અમે બધા ત્યાં જો મારા નણંદની રાહ જોઉં છું. મારા નણંદ બા આવે એટલે તરત જ અમે જઈએ છીએ મારા દિરાણીના ઘરે. ત્યાં સુધી ફટાફટ થોડું ઘણું કામ પતાવી લઉં. કેમ છો? જો મારા નણંદ બા આવી ગયા છે, અને જો મારા દિરાણીની છઠ્ઠીમાં અમારે જવાનું છે. જો બધી વસ્તુ લઈ આવ્યા. હવે અમે જઈએ છીએ એમના ઘેર. અમારે એક નાનું નાનું ભૂલકું બીજું બી અહીંયા આવી ગયું છે. જો 3 ભૂલકા ભેગા થયા, એક તારું, એક કિરણનું અને એક હર્ષાનું. અમારે ત્યાં 3 નાના નાના ભૂલકા છે, બબ્બે નાના મોટી છે. ચાલો બધું ચાલે છે. મારા દિરાણીએ દવાખાનાથી રજા આપી દીધી, અત્યારે સાંજે આપી, એનો ફોન આવ્યો એટલે જ મારા નણંદ આવ્યા બધી વસ્તુ લઈ, અને હવે અમે જઈએ છીએ એના ઘેર. તમને ફરી ત્યાં મળીએ અને તમારી જોડે શેર કરીએ અમે આગળ શું કરીએ છીએ, કારણ કે એને છઠ્ઠી અત્યારે 7:30 થી 9 વાગ્યા સુધીનો ટાઈમ છે, એટલે ત્યાં સુધી અમારે એને છઠ્ઠી રાખી છે, એટલે એમાં જવાનું છે. કંઈ નહીં, ચલો ફરી તમને મળીએ આગળ. આનો ફોટો જન્મ સંવત કયું હતું? 2082 આઈ ગો 12 તારીખે હશે, 12 તારીખે બેયને 12 તારીખે. ગુરુવારને કઈ તિથિ હતી? જન્મ સ્થળ અમદાવાદ. માર કરતા પેલા તમે બે રહ્યું હા, અમદાવાદ. માર કરતા જાજુ તમને વેડ મારો. ગાવા સમય કયો હતો ભાઈ? પ્રીતિ ભાભી કે મારી બેટી વર્ષા હવે ધોનવાળી થઈ જશે. જો મારા આજે મારા મમ્મી છે, આ મારા ફૂઈનો છોકરો છે, એ આ નામ ભૂલી ગયો જાય ગયો. અમે બધા આયા છીએ કે મારા મામીને ત્યાં આયા છીએ. અમે નાનું બાબુની છઠ્ઠી લખાયા છીએ. જો જો અમે અમારા દેરાણીને ત્યાં આયા, એને નાનું બાબુ ઘરે આવી ગયું છઠ્ઠી લખવા. અમારા કાકા છે, જો ચાલુ રાખ. આમ સુવાનું ઉગમનું આમ તમે કેજો ઉગમણું કઈ બાજુ? મમ્મી બાજુ ઉગમણા આપણે બેઠા એ રીતના હર્ષા બેઠી ઉગમણું કહેવાય. નજીક આય, હું કહું એમ કર, નજીક આય. જો પહેલા પગલે પડી પગલી વાળું આપણને ફિયાન આપી દે. હાથ ઓલા છોકરાને સ્મૂધ આવ્યું. આ બાજુ ઘસી જાય. હા, જો બધી આગળ આવી. હા બેટા, હા. કીધું પગમાં ચોટી ગયું તમારે. હા બેટા, હા. ઓ બા આગળ એમ લીધું. આવી ગયું પગ પકડવા પડશે ને પેલું આવી હા બેટા, હા. બધાના હાથમાં કર્યો ને પ્રીતિના હાથ વૈગડા સરસ. પીવી થઈ ગઈ ભાભી. બધાની રીત અલગ અલગ હોય. આને નહીં દેખાડો ને? હા,
હા એ રાખતું નથી ઘડી ઘડી કાઢી નાખે એ વિધાતા હારા લેખ લખજો અને હારા આશીર્વાદ આપજો એને સદાય એની રક્ષા કરજો બસ શું છે યોગેશ પાડવટ પાડ લે નજીક જવા દે તો